હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં। આજના આ વિડીયોમાં આપણે વિદ્યાસહાયક ભરતી ધોરણ 6 થી 8 ગણિત વિજ્ઞાનનો પ્રથમ રાઉન્ડ જાહેર થયેલ છે તેના વિશે ચર્ચા કરીશું। જેની વિદ્યાર્થી મિત્રો તમે ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એવા ગણિત વિજ્ઞાનનું મેરિટ છે એ બહાર પડી ગયેલ છે। તો આ વિડીયોમાં આપણે જોશું મેરિટ કઈ રીતે ચેક કરવું, કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવો અને કઈ રીતે ખબર પડશે કે મારું નામ મેરિટમાં છે કે નહીં, કઈ કેટેગરીવાળા વિદ્યાર્થીને બોલાવેલ છે, કેટલા મેરિટ સુધીના વિદ્યાર્થીને બોલાવેલ છે, અગાઉ મારું વેરિફિકેશન થઈ ગયેલ છે, મારું છે આની પહેલાં મેરિટમાં નામ હતું, મેં વેરિફિકેશન કરાવી લીધેલ છે, તો હવે શું બીજી વખત વેરિફિકેશન કરાવવાનું? આ તમામ પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે। બીજો રાઉન્ડ ક્યારે આવશે, કચ્છ ભરતી ક્યારે આવશે, એ તમામ પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે। તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો અને ટેટ ટાટની તૈયારી કરતા તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો। વિદ્યાસહાયક ભરતી ધોરણ 6 થી 8 ગણિત વિજ્ઞાનનું જે મેરિટ બહાર પડેલ છે જે ચેક કરવા માટે ગૂગલમાં જઈ અને VSB ટાઈપ કરવાનું રહેશે, જેથી DPE રિક્રુટમેન્ટની લિંક તમને મળશે। એ લિંક પર ક્લિક કરવાથી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થશે, જેમાં તમારે ગણિત વિજ્ઞાનનું મેરિટ ચેક કરવું છે। જેમાં તમે અહીંયા નીચે જશો તો FAQ મળશે, જેમાં લખેલ છે કોલ લેટર મેળવવા માટેની સૂચના ગણિત વિજ્ઞાન, જેના પર ક્લિક કરવાનું રહેશે, જેથી કરીને તમને અહીંયા જોઈ શકો છો કે ગણિત વિજ્ઞાનની નવી ફાઇનલ મેરિટ યાદી તથા કોલ લેટર મેળવવા માટેની સૂચના મળેલ છે। ડિટેલ્સમાં એડવર્ટાઇઝમેન્ટ જોઈએ તો ધોરણ 6 થી 8 ગણિત વિજ્ઞાનની અંદર જે કંઈ પણ વડી અદાલતની અંદર કેસ થયા હતા, પિટિશન દાખલ થઈ હતી, ત્યારબાદ જે છે એ રિઝલ્ટ મળેલ છે, એટલે કે જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન જેણે અભ્યાસ કરેલ હોય તે વિદ્યાર્થીઓને સાંભળ્યા હતા અને નવી ફાઇનલ મેરિટ યાદી બનેલ હતી, જે 30/10/2025ના રોજ પ્રસિદ્ધ થયેલ છે। અને નવા કોલ લેટર જે છે એ વિદ્યાર્થીઓ છે એ 6/11/2025ના રોજ 6 વાગ્યાથી ઓનલાઈન છે એ મેળવી શકશે। તો વિદ્યાર્થી જે છે એ જેનું મેરિટમાં નામ હોય એ પોતાનો કોલ લેટર તારીખ 6/11/2025ના રોજ 6 વાગ્યાથી મેળવી શકશે। અને અહીંયા તમને છે એ અત્યારે હાલમાં બિન અનામત કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે જેમાં મેરિટ છે 74.6236 સુધીના વિદ્યાર્થીને બોલાવેલ છે। આ મેરિટની અંદર આવતા વિદ્યાર્થી છે એ તારીખ 10/11/2025 થી 11/11/2025 એટલે કે 2 દિવસ આપેલા છે, 10 તારીખ અને 11 તારીખ, આ 2 દિવસ સુધી તેમનું વેરિફિકેશન ચાલુ રહેશે। તમારે છે એ કઈ તારીખ, સમય અને સ્થળે જવાનું છે જે બધી સૂચના તમને કોલ લેટરમાં મળી જશે। અહીંયા તમે જોઈ શકો છો કે વડી અદાલતની અંદર જે કંઈ પણ કેસ થયો હતો, પિટિશન દાખલ થઈ હતી, ત્યાં એ પહેલાં જે છે એ જે કોઈ પણ વિદ્યાર્થીના છે એ પોતે કોલ લેટર કાઢી અને વેરિફિકેશન કરાવેલ હતું, એટલે કે 23/7/2025 અને 24/7/2025 આ 2 દિવસ 23 અને 24 તારીખે જે જિલ્લા પસંદગીની પ્રક્રિયા થઈ ગયેલ છે એમને યથાવત રાખવામાં આવેલ છે। એટલે જે કોઈ પણ વિદ્યાર્થી આ 2 તારીખની અંદર પોતાનું વેરિફિકેશન કરાવી લીધેલ છે અને ત્યાં પોતે ડોક્યુમેન્ટ બતાવી આવ્યા છે તો તેમને ફરી પાછું છે એ જિલ્લા પસંદગી કરવાની કોઈ જરૂર નથી। એ પ્રક્રિયા એમનામ યથાવત ત્યાંથી જે છે એ ફરી પાછી હવે શરૂ કરવામાં આવેલ છે। એટલે આ 2 દિવસમાં જેને વેરિફિકેશન કરાવેલ છે તેને હવે કંઈ કરવાનું રહેશે નહીં, અને બાકીના જે વિદ્યાર્થી છે જેને બોલાવેલ છે તે પોતાનો કોલ લેટર લઈ અને જે જગ્યાએ અને જે તારીખે જવાનું છે તે પોતાનું કોલ લેટર લઈ અને ત્યાં વેરિફિકેશન કરાવી શકે છે। બધી જ માહિતી તમને ઓનલાઈન જ મળશે, ઓફલાઈન કોઈ પણ પ્રકારે કોલ લેટર મેળવી શકશો નહીં, અને જ્યાં સુધી આ જિલ્લા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ વેબસાઇટ છે એ ચેક કરતા રહેવું અને મારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને બધી જ અપડેટ છે એ મળતી રહે। અને તમારે હવે જો છે આ ગણિત વિજ્ઞાનનો આ ફર્સ્ટ રાઉન્ડ બહાર પડેલ છે, જેમાં બિન અનામત કેટેગરી એટલે કે ઓપનમાં જે વિદ્યાર્થી આવતો હોય એ બધા જ વિદ્યાર્થીને બોલાવેલ છે, જેમાં 74.6236 સુધીના વિદ્યાર્થીને બોલાવેલ છે। પછી જે છે આ ફર્સ્ટ રાઉન્ડ પૂરો થશે ત્યારબાદ થોડી ઘણી જે જગ્યા બાકી વધશે તો છે એ બીજો રાઉન્ડ બહાર પડશે, એટલે કે આ જે છે તારીખ જે છે 11 સુધી જે એમને બોલાવેલ છે, 11 તારીખ પછી છે 15 આજુબાજુ કદાચ બીજો રાઉન્ડ પણ પૂર્ણ થઈ જશે, જેમાં બધા જ વિદ્યાર્થીને બોલાવવાની સંભાવના નથી, પરંતુ ST કેટેગરી જે છે અમુક જો EWSની સીટ ખાલી વધશે તો એ કેટેગરીવાળા વિદ્યાર્થીને બોલાવવામાં આવશે। અને ત્યારબાદ જે છે આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય એટલે 15 તારીખ
પછી કદાચ જે છે એ કચ્છ ભરતી જે છે એ પણ છે ગણિત વિજ્ઞાનની પૂર્ણ થઈ જશે. તો આમ જ ભરતી પ્રક્રિયા સતત ચાલુ છે, જેથી હવે થોડાક જ સમયની અંદર આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. તો કચ્છની વેબસાઇટ પણ તમારે ચેક કરતા રહેવું. 15 તારીખ પછી જે છે એ કચ્છ ભરતી ગણિત વિજ્ઞાનની પણ છે એ ચાલુ થઈ જશે. હવે કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવો એ માટે બેક જઈ અને તમે અહીંયા જે છે એ લોગિન ગુજરાતી મીડિયમમાં જશો. ત્યારબાદ અહીંયા જે છે તમારું છે એપ્લિકેશન નંબર, ટેટ પાસ કર્યાનું વર્ષ, સ્કૂલનો પ્રકાર, મોબાઈલ નંબર, પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી અને લોગિન કરશો એટલે તમે અહીંયા તમારો કોલ લેટર કાઢી શકશો. કોલ લેટરમાં લખેલ હશે તમારે કઈ તારીખે જવાનું છે, કયા સમયે અને સ્થળે હાજર થવાનું છે ગાંધીનગર, એ બધું છે એમાં ડિટેલ્સમાં લખેલું હશે. તો કોલ લેટર કાઢવાનું ભૂલશો નહીં અને જે તારીખે જવાનું છે તે તારીખે તમારે વેરિફિકેશન સ્થળે છે એ પહોંચી જવાનું છે. હવે મેરિટ કઈ રીતે ચેક કરવું, તો અહીંયા બોક્સ પર જઈ અને તમારે રિવાઇઝડ ફાઇનલ મેરિટ લિસ્ટમાં જવાનું રહેશે, જેમાં તમારે અહીંયા તમારો સબ્જેક્ટ જે છે એ ગણિત વિજ્ઞાન 6 નંબર પર છે તેના પર ડાઉનલોડ પર ક્લિક કરવાનું રહેશે, જેથી આ છે ગણિત વિજ્ઞાનનું મેરિટ લિસ્ટ ઓપન થશે. આમાં તમે સિરિયલ નંબર વાઇઝ તમારો એપ્લિકેશન નંબર લખેલો છે તમે છે એ ફાઇન્ડ કરી શકો છો તમારો એપ્લિકેશન નંબર નાખીને, એટલે તમને તમારો મેરિટ નંબર મળી જશે અને કેટેગરી વાઇઝ મેરિટ નંબર પણ મળી જશે અને ટોટલ મેરિટ પણ તમારું મળી જશે. તો ખાસ ચેક કરી લેવું ટોટલ મેરિટ તમારું બરાબર છે, એ પ્રમાણે જેટલું છે અત્યારે મેરિટ અટકેલ છે એ પ્રમાણે જોઈ લેવું કે આટલા સિરિયલ નંબર સુધીના વિદ્યાર્થીઓને બોલાવેલ છે. કેટેગરી વાઇઝ પણ તમે જોઈ શકશો. તો આ રીતે તમે તમારું મેરિટ છે આ વેબસાઇટ પરથી ચેક અહીંયા છે એ કરી શકો છો. તો આ વિડીયોની અંદર તમને ગણિત વિજ્ઞાન જે છે તેનું મેરિટ કઈ રીતે ચેક કરવું જેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ છે. જો વિડીયો સારો લાગે તો તમારી ટેટ ટાટની તૈયારી કરતા વિદ્યાર્થીઓને અવશ્ય શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. થેન્ક યુ.